જીવે બે જગ્યાએથી બચવાનું છે. નંબર 1, આલોકમાં દુર્ધ્યાનથી બચવાનું છે અને પરલોકમાં દુર્ગતિથી બચવાનું છે. બેવનું કનેક્શન હોવા છતાં પણ બંનેને એટલા માટે જુદા પાડું છું, જો દુર્ધ્યાનમાં પરલોકમાં રવાના થઈ ગયા, દુર્ગતિ નિશ્ચિત છે, અને એકવાર દુર્ગતિમાં ચાલ્યા ગયા પછી સદગતિની પરંપરા તો ભૂલી જાઓ, દુર્ગતિની પરંપરા ચાલુ થઈ જશે. એકેન્દ્રિયમાં એકવાર ચાલ્યા ગયા પછી અસંખ્ય કાળે બહાર નહીં નીકળી શકાય, અને એમાંય જો નિગોદની અંદર ચાલ્યા ગયા તો અનંત કાળ પહેલા બહાર નહીં નીકળી શકો. ભગવાન મહાવીરના 27 ભવ તમને ખબર છે, નૈસારથી લગાવીને નિર્વાણ સુધીના. આ તો સ્થૂલથી 27 ભવ, બાકી શાસ્ત્ર લખે છે આ વચલો અસંખ્ય કાળ પ્રભુએ કઈ રીતના પૂરો કર્યો, એકેન્દ્રિયની અંદર જઈને પૂરો કર્યો છે. સમ્યક દર્શન પામ્યા પછી પ્રભુને પણ જો દુર્ગતિ છોડી ના શકતી હોય, આપણા કોઈ ઠેકાણા નથી. આપણે જો દુર્ગતિની પરંપરાથી બચવું હશે, દુર્ધ્યાનથી બચવું પડશે, અને દુર્ધ્યાનને દૂર કરવા માટે શુભ ધ્યાનને હૃદયમાં લાવવું પડશે. એક સુવાક્ય, દુર્ધ્યાન ખસે તો ભીતરમાં શુભ ધ્યાન વસે. હૈયામાંથી દુર્ધ્યાન જો ખસશે તો તમારા ભીતરમાં શુભ ધ્યાન વસશે. પાણીની ટાંકી પાણી વગર રહી શકે છે, ગેસનો સિલિન્ડર ગેસ વગર રહી શકે છે, ફુગ્ગો હવા વગર રહી શકે છે, એની કાર્યશક્તિ ખતમ નથી થઈ જતી. આ દુનિયાની ઘણી બધી ચીજો એવી છે, એને જો રિફિલ ના કરો તો એ નષ્ટ નથી થઈ જતું. આ પેનની અંદર શાઈ ન ભરો એટલા માત્રથી પેન ખતમ નથી થઈ જતી. શાઈ વગર પેન રહી શકે, પાણી વગર ટાંકી રહી શકે, ગેસ વગર સિલિન્ડર રહી શકે, હવા વગર ફુગ્ગો રહી શકશે, પણ મન ધ્યાન વગર ક્યારેય રહી નહીં શકે. કાં તો દુર્ધ્યાન કાં તો શુભ ધ્યાન, બેમાંથી એક તમારા ભીતરમાં ચાલે ચાલે ને ચાલે.